નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધાંગધ્રા. નવી સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ધાંગધ્રાના હરિપર ગામ પાસે આવેલ ઓવરબ્રિજ પાસે ગઈકાલે રાત્રે અમદાવાદથી આવી રહેલી ઇકો કાર તથા બંધ પડેલા હેવી માલવાહક ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ઇકો કારના ચાલકે ટ્રેલરની પાછળમાં ગાડી ઘુસાડી દેતા એક મહિલા, એક પુરુષ તથા કારના ડ્રાઈવરનું કરુણ મૃત્યુ થયું છે તથા બીજા 4 મુસાફરોને ઈજાઓ થતાં ધાંગધ્રા હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, ત્યાંથી સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે. ત્યારે મૃતકોમાં ધાંગધ્રાના ભલા હનુમાન પાસે આવેલી સત્યમ સોસાયટીમાં રહેતા પ્રફુલ્લાબેન ગિરીશભાઈ મારુ, ઉંમર વર્ષ 56, તથા વિશાલભાઈ કમલેશભાઈ મારુ, ઉંમર વર્ષ 24, તથા ઇકો કારના ડ્રાઈવર કિશોરભાઈ મોહનભાઈ ડાભી, રહે મોરીની વાડી પાસે નરસિંહપરાવાળાનું કરુણ મોત થયું છે. અને આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઇકો કારના પતરાને ઉપરથી ચીરીને મૃતદેહો કાઢવા પડ્યા હતા. ત્યારે વધુ ઈજાગ્રસ્તોમાં ચેતનાબેન કમલેશભાઈ મારુ, ઉંમર વર્ષ 40, તથા ભાવિનભાઈ ગિરીશભાઈ મારુ, ઉંમર વર્ષ 28, તથા કૌશલ ભાવિનભાઈ મારુ, ઉંમર વર્ષ 9, તથા કમલેશભાઈ ખીમજીભાઈ મારુ, ઉંમર વર્ષ 55. આ તમામને ધાંગધ્રા ખાતે હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા, ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો આ ધાંગધ્રા માલ આજરોજ રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં એક પરિવાર ધાંગધ્રાનો અમદાવાદ શહેર ખાતેથી ધાંગધ્રા ખાતે આવતો હતો. દરમિયાન હરિપર બ્રિજ પાસે એક બંધ પડેલ ટ્રેલર ઊભેલું હતું. દરમિયાન ઇકો ગાડીના વાહન ચાલકને ટ્રેલર નહીં દેખાતા ટ્રેલર સાથે ગાડી પટકારેલ અને આ એક્સિડન્ટની અંદર કુલ 3 ઈસમો સ્થળ ઉપર જ મરણ ગયેલ હતા, જેમાં ગાડીના ચાલક કિશોરભાઈ ડાભી, પ્રફુલ્લાબેન મારુ તથા અન્ય એક ઈસમ વિશાલભાઈ મારુનું સ્થળ ઉપર મૃત્યુ થયેલ અને ગાડીમાં બેઠેલ અન્ય 6 ઈસમોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક ધાંગધ્રા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ અને તાત્કાલિક તેઓને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવેલ છે. આ બાબતે ધાંગધ્રા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલ છે.